આપકી અદાલતમાં જગદીશ ટાઇટલર પર આરોપ છે કે એમણે પોતાના વિરુદ્ધ ઊભા રહેલ ગવાહ પર દબાણ કર્યું. ટાઇટલર સાહેબ, ઇમ્પ્રેશન એવી છે, તમે વારંવાર કહ્યું કે મારા વિરુદ્ધ કોઈ કેસ નથી આવ્યો, તમે કહ્યું મારા વિરુદ્ધ કોઈ સાક્ષી નથી આવી. ઇમ્પ્રેશન એ ક્રિએટ થઈ કે કોઈ તમારા વિરુદ્ધ એ માટે નથી આવ્યું કેમ કે તમને ઘણા પાવરફુલ માને છે, ડરે છે, અને કોઈ સાક્ષીને તમે ઊભો ન રહેવા દીધો. એવું છે કે 84ના રાઇટ્સ પછી 11 કમિશન્સ બેઠા, જેમાં 7 કોંગ્રેસના સમયે અને 4 બીજેપીના સમયે હતી, જે અડવાણીજીએ કરી. તો શું વાત છે કે ઓવર 10,000 એફિડેવિટ ફાઇલ કરી છે, કોઈએ જગદીશ ટાઇટલરની વિરુદ્ધ એફિડેવિટ નહીં કરી? ત્યારે તો હું મંત્રી નહોતો નહીં, જ્યારે આ બીજેપીનું શાસન હતું, ત્યારે કેમ કોઈએ એફિડેવિટ નહીં કરી? 22 વર્ષની પછી એક નાણાવટી કમિશન બની, એ પણ અમારી જ સરકારની લગભગ આની રચના કરી, અને 2 એફિડેવિટ આવ્યા. એક એફિડેવિટમાં એમ કહેલ છે કે સરદાર સુરિન્દરસિંહ કે મેં 9 વાગે ટાઇટલર સરને ગુરુદ્વારા પુલબંગશમાં જોયા હતા, એ સરદારો કહી રહ્યો છે મારી મા મરી ગઈ છે. અને આ મારી સીડી છે, જે દૂરદર્શનની ફિલ્મ, જેની અંદર હું 7:30 વાગે એ જ દિવસે રાજીવ ગાંધીની સાથે, મોટા મોટા લીડરોની સાથે, ઇન્દિરા ગાંધીની બોડીની સાથે 3:30 વાગ્યા સુધી હું ત્યાં જ હતો. તો મને એણે 9 વાગે ક્યાં જોયો? કોણે જોયું? પણ જો આ પુરાવો છે તો જરૂર ચલાવીને લોકોને દેખાડીશું. દૂરદર્શનની ફિલ્મ છે. અને બીજી વાત છે, આનાથી એ પુરવાર થાય છે કે તમે સવારે 7:30 વાગ્યાથી જ્યાં આગળ ડેડ બોડી હતી મિસિસ ગાંધીની, ત્યાં હાજર હા હતા. બિલકુલ, હું ત્યાં જ હતો, હું ત્યાં જ. હું એક એક કરીને તમારા પુરાવા જોઉં છું. આ પહેલો એવિડન્સ તમારા પ્રેઝન્સનો એ હું જનતાને બતાવવા ઈચ્છું છું. દમન સાહેબ સાથે ઊભા છે, મોહમ્મદ યુનુસ સાથે ઊભા છે, અમિતાભ બચ્ચન મારી સાથે ઊભા છે, એન્ડ ઓલ ધ અધર લીડર્સ આર ધેર, આર યુ નો, એન્ડ ધેર આ આર જેટલા લોકો છે એમાંથી કોઈએ પણ ક્યારેય એમ નથી કહ્યું કે ઊભા થઈને આવે અને કહે કે જગદીશ બધાએ ટાઇટલર કહ્યું, ત્યાં સીબીઆઈ હતા. આખું ઇન્વેસ્ટિગેશન કર્યું છે, જે એ ફિલ્મની અંદર છે, સીબીઆઈએ 1 થી 1 એવિડન્સ લીધા છે. ડુ યુ નો 1300 વિટનેસીસ સીબીઆઈ હેઝ ગોન, ત્યાં સુધી કે જેણે સપનું પણ નહીં જોયું હોય એના ઘરે પણ પહોંચી ગયા કે બોલો તો ખરા. મેં 1ને ખરીદ્યો હોય, 2ને ખરીદ્યા હોય, 1300 વિટનેસીસને હું તો નથી ખરીદી શકતો, એ પણ સરદાર વિટનેસીસ ખરીદું, જે કોંગ્રેસથી આટલા નારાજ હતા. કોઈ એક તો હોવો જોઈએ જે આવીને કહે કે મને ખરીદવામાં આવ્યો છે. જેણે મારા પર આરોપો લગાવ્યા છે એ પણ આવીને કહી રહ્યો છે કે મારી પાસે ખોટું કરાવ્યું. હું નામ નથી લેતો એ વકીલનું, જે વકીલે આખી ગેમ રમી છે. તમે સુરિન્દરસિંહનું આખું ઇન્ટરવ્યૂ વાંચો જઈને, આખો ઇન્ટરવ્યૂ 25 મિનિટનું છે. એ બંને વકીલોના નામ લે છે એમાં, કે ગેમ એની છે. તમે કહો છો કે આ જે જુબાની આપી હતી એ બિલકુલ ખોટી હતી, પણ એણે વારંવાર કહ્યું કે એફિડેવિટ આપ્યું હતું અને મને ડરાવી ધમકાવીને એફિડેવિટને બદલવામાં આવ્યું. આ એક બીજી એફિડેવિટ છે, એટલે કે બસ સીડી, જેમાં એમણે કહ્યું કે હું ના અંગ્રેજી જાણું છું, ના ઉર્દુ, ના હિન્દી. હું ગુરુમુખીમાં પોતાની મેળે જઈને નાણાવટીને આપીને આવ્યો. મેં કાગળ પણ મેં જાતે ખરીદ્યા, અને મેં જગદીશ ટાઇટલરને નથી જોયા. આ તમે પ્રેશરાઇઝ કરીને નાણાવટી પાસે તો નથી પહોંચાડ્યા. અને જે પહેલાં એણે જે બનાવ્યો હતો એ કહે છે કે આમાં કે મારી પાસે લખાવવામાં આવ્યું છે, કે નામ પણ લે છે કે જેને લખાવ્યું છે, અને કહે છે કે મને કહ્યું કે કમ્પોઝિશન મળે છે કારણ કે મને ઈજા થઈ હતી. તો આને પણ તમે જરૂર સંભળાવો. અમે જરૂર સંભળાવી શકીએ, પણ એણે કહ્યું કે મારે તો ગભરાઈને દિલ્હી છોડીને પંજાબ જવું પડ્યું, હું સંતાતો ફર્યો, જગદીશ ટાઇટલરના લોકો મને ચેસ કરતા હતા. તો એના ફાધર છે ને, અચ્છા, આ એક હજી બીજી એક ફિલ્મ છે મારી પાસે. એના ફાધરે કહ્યું, એના નાના ભાઈએ કહ્યું કે અમે ગુરુદ્વારામાં હતા મારા દીકરા સાથે, મારું દીકરો જૂઠું બોલી રહ્યો છે. એક એક કરીને જે તમારા પહેલા આ સુરેન્દ્રસિંહની જે અમે સુરેન્દ્રસિંહ એક પહેલો માણસ છે, સુરેન્દ્રસિંહની ટેપ છે, સુરેન્દ્રસિંહના ફાધરની છે અને સુરેન્દ્રસિંહના ભાઈની છે. હું એટલું જરૂર કહીશ કે આપકી અદાલતમાં આટલી તૈયારી સાથે આજ સુધી કોઈ એક્યુઝ નથી આવ્યો. હું કંટાળી ગયો છું. હું મારા જીવનના 40 વર્ષની રાજનીતિ દિલ્હીવાળા જાણે છે. આજે પણ સવારે
एक लेडी આવી અને કહે છે કે સનુ ले जाके एनदा स्यापा करके इन्होंने झूठ बोल बोल के किन्ने तक रोटियां खाएंगे साड़े आई एम टेलिंग यू दिस इज ધ આઉટરાઇટ મોકરી ઓફ ધ હોલ થિંગ. મને તો ક્યારેક ડર લાગે છે કે કદાચ મને નિશાનો બનાવીને સાચા ગુનેગારોને તો આ અકાલી જ નથી બચાવવા ઈચ્છતા. કોણ છે સાચા કલ્પ્રિટ? જ્યાં સુધી એ ખબર નહીં પડે લોકોને કેવી રીતે શાંતિ મળે? તમને હું કહું છું, આઈ વિલ ગીવ યુ 14 FIRs જેમાં RSS બીજેપીના લીડર્સના નામ છે. નોબડી હેઝ બોધર્ડ. કેમ? પણ સરકાર તો તમારી છે. 5 વર્ષ તમારી સરકાર હતી, એ પહેલા પણ તમારી સરકાર તો હતી. હું કહી 25 રહ્યો છું કે વર્ષમાં 84 પછી 5 સરકારો આવી છે. ઓલરેડી ટાર્ગેટ ઇઝ મી બીકોઝ અકાલીની ત્યાંથી મદદ જોઈએ છે બીજેપીને જ્યારે પણ ઇલેક્શન આવે ના, છે. પણ જ્યારે કોંગ્રેસની સરકારો હતી તો એમણે કેમ નહીં પકડ્યા બીજેપી? હું તો મારી જાતે હેરાન છું કે વાય ધ ઇલેક્શન ઇઝ નોટ બીન ટેકન, વાય નોટ. હું તો આજે પણ કહું છું, જેમણે આ કામ કર્યું છે 84માં કોઈની નાની વસ્તુ નથી, ઘણી મોટી વાત છે. એમને ફાંસી આપવી જોઈએ. પણ ઇનોસન્સ માણસને ઊભો કરીને પોતાની પોલિટિક્સ કરો જઈને તમે સરદારોની પોલિટિક્સ કરો. હિંમત હોય તો મારી કોન્સિસ્ટન્સીમાં મને હરાવીને બતાવો. એક માણસ પણ સરદાર નહીં ઊભા રહીને કહે છે. એક બે જે અકાલી પાર્ટી સાથે મળેલા છે એમના હું જવાબ નથી આપતો. હું કઈ રીતે જીવીને આખું શીખ ફેમિલીઝમાંથી આ કઈ રીતે શીખ ફેમિલીઝ મને ગુરુદ્વારમાં બોલાવે છે, કઈ રીતે એમના દુઃખ સુખમાં રહું છું, કેમ બોલાવે છે મને. આજે પણ જુઓ, જે દિવસે મારા ઘરમાં એ થયું હતું, મેક્સિમમ 6 વેર ધેર ઇન ધ ફેમિલી. હું મીડિયાને પૂછવા ઈચ્છું છું, આખી દુનિયાને બતાવી દીધું. એમણે 2 કલાક બધા રસ્તાઓ બંધ કરી દીધા, શીખો કરી નાખ્યા કે એક વસ્તુ નહીં બતાવી. 2 કલાક ફિલ્મ લીધી, બતાવી નહીં કે પબ્લિકમાં એમની ક્રેડિબિલિટી ખતમ નહીં થઈ જાય એટલે એમણે બતાવી જ નહીં. ખોટું બતાવતા રહ્યા. આજે પણ હું તૈયાર છું. લેટ એનીબડી કમ નાઉ ઇવન એન્ડ સે કે જગદીશ ટાઇટલર કો અમે કંશે જોયા છે. વેન આઈ એમ ગિવિંગ યુ પ્રૂફ હિયર આઈ હેવ. જે બોલવાવાળા છે એ પણ કહી રહ્યો છે કે હું ખોટું બોલી રહ્યો છું. એ કહે છે કે મારા ઘરે નથી આવ્યા તો સીબીઆઈએ ક્લીન ચીટ આપી દીધી તો શું નુકસાન કરી લીધું? આનો મતલબ કે જ્યારે પણ સીબીઆઈ ક્લીન ચીટ આપશે એને ગુનેગાર માનવામાં આવે. આ દેશની સંસ્થાને નાશ કરી દો. હું તો એ જ કહેવા ઈચ્છું છું ને. ધીસ ઇઝ સમથિંગ ઇનજસ્ટિસ ટુ મી. હું તો કહું છું કે ભગવાન કોઈની સાથે પણ આવું ન કરે. હું તો કહું છું કે પોલિટિકલ લીડર્સ પરથી વિશ્વાસ ઉઠી જશે. એક જનરેશન જેમણે કંઈ જોયું નથી એમની નજર શું બતાવવા માંગે છે. મારી દીકરી મને કહે છે, પાપા તમારું તો નામ બદનામ થઈ ગયું. જો મારી દીકરી પૂછે છે, યુ કેન ઇમેજિન what the other children must be thinking, and these damn akalis, they do not know what they are doing. ખોટું એટલું બોલે છે અને ગ્રંથ સાહેબનું પાઠ લે છે. એ ગ્રંથ સાહેબનું જે સર નમાવીને આપણે માફી માંગીએ છીએ એ ભૂલોને માટે. એ ગ્રંથથી જે રોજ ગ્રંથ સાહેબનું પાઠ કરે છે એ ખોટું બોલે છે. આ અકાલી બધે ગ્રંથ સાહેબની પોલિટિક્સ કરે છે, એના પર જુઠ્ઠું બોલે છે. આજે પણ આવીને કહો અહીં આપકી અદાલતમાં પ્રૂફ લઈને આવો. આજે પણ હું કહું છું કે એમને કહો, મોટામાં મોટા લીડરને, બાદલને કહો, એના દીકરાને કહો, ગુરુદ્વાર કમિટી વાળાને કહો, ટાઇટલર સાહેબની વિરુદ્ધ એક સબૂત લઈને આવે. કોઈ લાવી નહીં શકશે. આજે પણ કહેવા માંગુ છું, બદનામ કરી દીધું. એટલું કરી દીધું કે મારી પાર્ટીને પણ એમ્બેરેસમેન્ટ કરી દીધું. જે તમે પુરાવા આપ્યા હતા એ આપણે જોઈએ. સુરેન્દ્રસિંહે જે જબાની આપી હતી એ માટે જગદીશ ટાઇટલરનો શું એમણે કહ્યું કે સુરેન્દ્રસિંહ કેવી રીતે ખોટું બોલી રહ્યો છે, શું એ જોઈ શકીએ? जिस वक्त भारतीय जनता पार्टी का राज आया तो मैं उस वक्त ये कहा भी जिन्हों के नुकसान हुए ने, सट्टां लगियां ने, उन्होंने मुआवजा मिलेगा. तो मैं वो मुआवजा लैन वास्ते जिहड़े कि वकील सन उन्होंने नाल गल की. उन्होंने जो मजबूर बनाया वो अंग्रेजी च बनाया तो मेथों उहदे ते साइन करा. ਤੇ ਦੂਸਰਾ ਜਦੋਂ ਮੈਨੂੰ ਪਤਾ ਲੱਗਾ ਕਿ ਉਹਦੇ ਵਿੱਚ ਤਾਂ ਸ੍ਰੀ ਜਗਦੀਸ਼ ਟਾਇਟਲਰ ਦੇ ਖਿਲਾਫ ਲਿਖਿਆ ਤਾਂ ਮੈਂ ਦੁਬਾਰਾ ਐਫੀਡੇਵਿਟ ਦੇ ਕੇ ਆਪਣਾ ਸਪਸ਼ਟੀਕਰਨ ਦੇ ਦਿੱਤਾ ਕਿ ਮੈਂ ਜਗਦੀਸ਼ ਜੀ ਨੂੰ ਨਹੀਂ ਵੇਖਿਆ. આજે સુરેન્દ્રસિંહ છે જેમણે કહ્યું અને પછી પોતાની વાત બદલી. અને જે તમારું એવિડન્સ છે એમાં તમે કહ્યું કે એમના જે ફાધર છે એમને પણ એવું કહ્યું કે એ ખોટું બોલી રહ્યો છે. એની સાથે હતા એમની, એનો નાનો ભાઈ પણ સાથે હતો. એ આપણે બંને જોઈ શકીએ છીએ. એમના ફાધર અને એમના ભાઈએ શું કહ્યું એ પણ જગદીશનું કહેવું છે કે એમના ટેપમાં છે. आपने कभी जगदीश टाइटलर को इन दंगों के बीच में या लोगों के साथ देखा आपने? कोई उनका मतलब कि आपको किसी लोगों की अभी उनका वहाँ उनका हाजिरी थी उनकी उसमें, या उन्होंने लोगों को उकसाया उसके लिए? ना जी, क्योंकि दूर दूर तक भी दिखाई नहीं.
सुरिंदर सिंह जो आपके बेटे हैं जो वहाँ के ग्रंथी थे, वो बार बार एक बयान दे रहे हैं कि मैंने वहाँ पे जगदीश टाइटलर को दंगा लोगों को उकसाते हुए देखा, जो लोग दंगा कर रहे थे। तो इस बात में कितनी सच्चाई है? इसमें वो 100% झूठ बोल रहा है। दंगे के समय आपने कब जगदीश टाइटलर जी को या किसी और को वहाँ दंगों को भड़काते हुए या लोगों को भड़काते हुए देखा आपने? नहीं, बिल्कुल नहीं। बिल्कुल नहीं देखा आपने। 84 के दंगों के बारे में कभी सीबीआई ने आपसे कोई जानकारी प्राप्त करने की कोशिश की या आपने उनको देने की कोई कोशिश की? नहीं, सीबीआई ਨੂੰ ਅਸੀਂ ਆਪ ਜਾ ਕੇ ਉੱਥੇ ਬਿਆਨ ਲੈ ਕੇ ਆਏ ਆ ਜੀ। ਅਸੀਂ ਕੁਲਮੰਗਲ ਗੁਰਦੁਆਰੇ ਹੀ ਜਿੱਥੇ ਦੱਸਿਆ ਜਾ ਰਿਹਾ ਕਿ 3 ਕਤਲ ਹੋਏ ਆ, ਉੱਥੇ ਅਸੀਂ ਪੂਰਾ ਦਿਨ ਔਰ ਰਾਤ ਦੇ 11 ਵਜੇ ਤੱਕ ਉੱਥੇ ਅਸੀਂ ਕਿਸੇ ਜਗਦੀਸ਼ ਟਾਈਟਲਰ ਨੂੰ ਜਾਂ ਕਿਸੇ ਹੋਰ ਨੇਤਾ ਨੂੰ ਵੀ ਕੋਈ ਦੰਗੇ ਭੜਕਾਉਂਦਿਆਂ ਨਹੀਂ ਨਾ ਦੇਖਿਆ। અચ્છા, બીજું તમે ઉલ્લેખ કર્યો તો જસબીર સિંહનો. જસબીરનો. જસબીરે એમ કહ્યું હતું કે 3જી તારીખે, કેન યુ ઇમેજિન, 3 તારીખે 35 કિલોમીટર દૂર આવીને રાત્રે ફરી રહ્યો છે અને હું સુચાસિંહના ઘરે રોકાયો. મેં આર્ટિસ્ટ્રીસ મંગાવી આર્મી દ્વારા અને પોલીસ દ્વારા. 3 તારીખે કર્ફ્યુ હતું, એક કૂતરું પણ બહાર નીકળી શકતું નહોતું. હું એ ફરી રહ્યો છે અને કહે છે કે ક્રાઉડમાં મિનિસ્ટર આવ્યા. હું તો એક ઓર્ડિનરી એમપી મારી ફિયાટમાં કારમાં ફરતો હતો કે મિનિસ્ટર આવ્યો, ઉતર્યો, પોલીસની હતી એની ચારે તરફ, અને એ આવ્યો, એણે ક્રાઉડને કહ્યું તમે વધારે શીખોને નથી માર્યા આ એરિયામાં. હું લીડરોને કેવી રીતે કહું કે મારી પોઝિશન આગળ વધવી જોઈએ કેમ કે શીખોને નહીં આજે માર્યા? છાપામાં ઇન્ટરવ્યુઝ છપાયા, એમાં એમને કહ્યું, મેં જે સન 2000માં જે હલફનામું આપ્યું હતું, એણે કહ્યું કે જગદીશ ટાઇટલરે કહ્યું કે જો ભગતના વિસ્તારમાં શું થયું અને મારા વિસ્તારમાં કંઈ ના હા. થયું, હું મારા લીડરોને શું જવાબ અને આપીશ? એના પછી એ રાત્રે સુચાસિંહના ઘરે રહ્યો અને સુચાસિંહ કહે છે કે આવા માણસને તો હું જાણતો જ નથી, હું એનું પણ નિવેદન લઈને જી. આવ્યો છું. આપણે જોઈશું કે સુચ્ચા સિંઘે શું કહ્યું જસબીરના વિશે. कोई जसबीर को मैं नहीं जानता, ना देखा ही ना मतलब उन्होंने आप कभी उनसे नहीं मिले? कभी भी नहीं, कभी वो किसी तरह की कोई चर्चा उनकी ना कोई तरह किसी आपसे को कोई बिल्कुल कभी नहीं हुई। तो अब तक नहीं हुई। जसबीर सिंह जी का कहना है कि वो 84 के दंगों के बाद आपके यहाँ आए, ठहरे वो, तो मैं- इस बात में कितनी सच्चाई है? और ये बिल्कुल झूठा और फरेबी इंसान है। बल्कि ये जब अखबारों में आया तब मैंने गुरचरण बब्बर से पूछा, मैं ये लफ्ज़ मेरे थे, मैं ये कुत्ता कौन है जब ऐसे भौंकता रहा, लफ्ज़ मेरे ये थे कि नहीं ये जमुना पार का रहने वाला। मैं जो उसने मेरा नाम क्यों लिया जब मैं उसे जानता नहीं, पता नहीं, मेरे घर आया नहीं, क्यों ये पेपरों में आ गया? આ બેસિસ પર સીબીઆઈ ઇન્ક્વાયરી કરી છે, જે હોમ મિનિસ્ટ્રીએ ઇન્ક્વાયરી કરી છે, અને આના પર સીબીઆઈ શું કરી શકે છે? ઓર્ડિનરી માણસને પૂછો, જજને પણ પૂછો. આટલા નિવેદનો પછી જ્યારે બધાની સામે જુઠ્ઠું છે અને પછી એ ક્લીન ચીટ આપે છે, તો આમ શોર કેમ મચાવો છો? કેમ? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. એક નાનો શક પણ હોય ને, એક માની લો કે શક હોય, શક પણ નથી. આજે પણ ભગવાનની મહેરબાની કે એક 84 વર્ષના, એક 82 વર્ષના જીવતા છે. હું તો કહું છું કે વહેલામાં વહેલું એમના નિવેદનો લીધા સારું કર્યું. કાલે ભગવાન ના કરે ઉંમર પૂરી થઈ જાય છે તો આ કહેશે કે નહીં જી હું તો ખોટું બોલી રહ્યો છું. કેન યુ ઇમેજિન રજતજી, કેટલું તેઓએ મને દુઃખ પહોંચાડ્યું છે. 25 years everybody has beaten after me. The reason of my તમારું દુઃખ અમે જરૂર સમજી શકીએ છીએ. મને લાગે છે કે દેશની જનતા આ વાતને સાંભળીને મીડિયાએ સમજશે. કેટલું ખરાબ રોલ કર્યો છે આમાં. મીડિયા હેઝ ડેમેજ્ડ મી સો મચ. જો લાયબલ ન હોત તો હું એમના 100 કરોડ લઈ શકું છું એડવાન્ટેજીસ. આટલું જુઠ્ઠાણું લાઈફમાં મેં મારી જિંદગીમાં વિચાર્યું નહીં હોય કે માણસાઈ આટલી હદે નીચે ઉતરી શકે છે. જુઠ્ઠાણાને આટલું ઉપર. આ હિન્દુસ્તાન છે, ફ્રીડમ ઓફ સ્પીચ છે, પ્રજાતંત્ર છે. એની અંદર જો જુઠ્ઠું હોય છે તો લોકોનો વિશ્વાસ ઉતરી જશે, એજન્સી પરથી ઉતરી જશે, ગવર્મેન્ટ પરથી ઉતરી જશે. અને મીડિયાને કહેવાય છે ઘણી પાવરફુલ વસ્તુઓ હોય છે, ગવર્મેન્ટને પકડે છે, ક્રિમિનલ્સને પકડે છે. પણ લુક એટ ધીસ વર્લ્ડ મીડિયા હેઝ ડન ટુ મી. હું રડતો રહ્યો આ લોકોની સામે, પ્રૂફ લઈને જતો રહ્યો, સાંભળ્યું જ નહીં કોઈએ. હું વારંવાર મીડિયાને કહેતો હતો કે જુઓ આના બયાન, કોઈ સાંભળ્યું જ નહીં. કાગળો રાખી લીધા બધા, પણ હું લખ્યું એ જ જે બોલતો હતો, જે ખરાબ બોલતો હતો, કહેતા આ જ સાચું છે. આજે હું પબ્લિકની નજરમાં એટલો પડી ગયો છું, મને શરમ આવે છે કે ક્યારેક બહાર આવતા. જસ્ટ લુક એટ ધ ગ્રુપ ઓફ પીપલ, ગુરુદ્વારા પ્રબંધન કમિટી.
બધા મળેલા છે, બધા એકબીજાથી મળેલા છે. એ બિચારી લેડીઝ માટે શું કર્યું, એમના બાળકો માટે શું કર્યું? કેન એનીબડી નેમ? જેમણે નોકરીઓ અપાવી છે છોકરીઓને, ઘર અપાવ્યા હોય, મેં ઘર અપાવ્યા છે, નોકરીઓ અપાવી છે, ફેમિલીઝ બચાવી છે મેં, એમના ખાવાની વ્યવસ્થા કરી છે મેં, એમને રોટીઓ આપી, એમના ઘરમાં વાસણો આપ્યા છે મેં નંદા સાહેબ નથી આજે એસ્કોર્ટ્સના માલિક છે અને એ અપોલો ટાયર્સ વાળા આ બંનેનું ગ્રુપ હતું. મેં એમની પાસેથી 7-8 લાખના ચેક લઈને ગુરુદ્વારામાં આપ્યા છે કે મંદિરમાં બરાબર કરાવો, ગુરુદ્વારાની ફર્નિચર બરાબર કરાવો. એ મને ઘણીવાર કહેતા, જગદીશ અમને લઈ જાઓ આ લોકો પાસે કે તું અમારી સાથે લડતો હતો આવીને, અને આ જ પુલ બંગશમાં 7 લાખના કેશ આપીને આવ્યો જેથી ગુરુદ્વારાને બરાબર કરો. એક ગુરુદ્વારામાં મેં રિપેર કરાવ્યું, એક ગુરુદ્વારા મેં કરવ સારું નથી લગાડ્યું. કોન્સ્ટિટ્યુન્સીમાં મારા ગુરુનું ઘર બનેલું હોય છે, હિસાબ આપો. આ લોકોએ સરદારોને પૂછતો હતો અકાલીઓથી કે ભગવાન તારામાં જો સચ્ચાઈ છે તો તમને પનિશમેન્ટ જરૂર મળશે. એ ગ્રંથ સાહેબ તમને પનિશમેન્ટ આપશે જેના નામ પર તમે મને બદનામ કર્યો છે. એ પણ કહેશે કે જગદીશ ટાઇટલરે ડ્રામા કર્યો. મારું હૃદય બળી રહ્યું છે. તેઓએ મારો સંપૂર્ણ નાશ કર્યો છે, મારા કુટુંબનો તેઓએ નાશ કર્યો. હું સારા પરિવારમાંથી આવું છું, હું કોઈ ગરીબ ઝોપડી ફેમિલીમાંથી નથી આવ્યો. માય હાઉસ યુઝ ટુ બી કરઝન રોડ, મારું ઘર હતું જ્યાં એર ઇન્ડિયાની બિલ્ડિંગ છે. મિસ્ટર ટાઇટલર વોઝ એડવાઇઝર ટુ ધ વિક્ટરી. હી વોઝ અ વેલ નોન પર્સનાલિટી. કેન નોટ પ્લીઝ જતા અમે બાળકો જ્યારે શોપિંગ કરવા તો બગીચામાં હતા. That is the kind of life I have. I would come and stoop so low on these things. Sikh family. I come from a Sikh family. ગુરુને માનવા વાળો, ગરીબોને મદદ કરી. ડુ યુ નો આજે પણ હું 15-16 ગરીબ બાળકોને ઉછરું છું. હજારો છોકરીઓને ભણાવીને મોટી કરીને લગ્ન કરાવ્યા છે દર મહિને. દરેક વિધવાની છોકરીઓના લગ્ન કરાવું છું. આજે પણ હું કરાવું છું. ગયા 35 વર્ષોથી કોઈ મહિનો નથી ગયો જ્યારે વિધવા છોકરીઓને લગ્ન નથી કરાવ્યા. તમે મને ઓળખો છો શું? મને અમે એટલું જરૂર કરી શકીએ કે તમારી વાતને જરૂર લોકો સુધી પહોંચાડીએ, અને જો તમારી સાથે કોઈ અન્યાય થયો છે મીડિયા તરફથી તો ભગવાન જોઈ રહ્યો છે, ઈશ્વર એ રબ જોઈ રહ્યો છે. મારા ગ્રંથ સાહેબ જરૂર આનો બદલો લેશે.